લેવા દેવામાં ધ્યાન રાખજો, જોજો થાય નહીં ડખા, લઈને પાછા દેતા નથી, બૂચ ઢાંકણું ને ધક્કા. હા, વેપારી એના છોકરાને કહેતો હતો ભાઈ દેવા લેવામાં ધ્યાન રાખવું. આપણે નથી કહેતા ભાઈ વ્યવહાર ચોખ્ખો રાખો, જેનો વ્યવહાર સાચો હોય એને વાંચો ન આવે. આ કેસેટનું નામ જ આપણે એ રાખ્યું છે, બૂચ ઢાંકણું ને ધક્કા. તો સંજયભાઈ મને કે આ બૂચ કોને કહેવાય, ઢાંકણું કોને કહેવાય, ધક્કા કોને કહેવાય. પછી મેં ચોખવેટ કરી, મેં કીધું તમારી પાસેથી 1 તારીખનું કહીને કોઈ 5000 રૂપિયા લઈ જાય કે 1 તારીખે આપી દે, 2 મહિના વયા જાય તો આવે નહીં. બોલો, 4 મહિને તમે એના ઘેરે જઈને એમ કહો એલા તું 1 તારીખનું કહીને ગયો અને રૂપિયા દેવા કેમ આવ્યો નહીં, તો કે થાય એ કરી લેવું, નથી દેવા. આનું નામ બૂચ કહેવાય, એને બૂચ માર્યું કહેવાય. મને કે ઢાંકણું કોને કહેવાય, મેં કીધું 500 રૂપિયા ઉછીના લઈ ગયો હોય અને આપવામાં 5 વર્ષ કરે, જઈ ભેગો થાય તો કે લ્યો ને 50 રૂપિયા છે રાખો, બીજા સોમવારે આપી દઈશ. 500માં 5 વર્ષ કાઢે એને ઢાંકણું કહેવાય. ધક્કા કોને કહેવાય, 10,000 રૂપિયા આપ્યા હોય 2 મહિનાની શરતે, 20 વર્ષ વયા જાય, ગમે ત્યારે એના ઘેરે જાઓ તો કે દિવાળીએ આપી દેવું, તે દિવાળીએ બહાર ગામ વયો જાય પાછું. વળી પછી તમે કાર્તક મહિનો પૂરો થવા આવે ત્યાં જાવ તો કે હવે બધું વેત વિખાઈ ગયો, તમે એ ટાણે ભેગા નથી, અમે ન થયા તું ન થયો, એમ દિવાળીએ આપી દઈશ. પાછા દિવાળીએ જાવ તો વયો ગયો હોય. એક ભાઈ 25 વર્ષ ધક્કા ખાતા, તો કે એક દી તો ખાર ખાઈ ગયો, એ કે ન દેવો હોય ના પાડી દો, તો કે એવું અમારા લોહીમાં નથી. અમારાથી એમ ન કહેવાય નથી દેવાય, પણ આ ધક્કા કરતા તો સારું નહીં કે, તો કે ના તે તો 25 વર્ષ ધક્કા ખાતા. મારા બાપુજી એમ કહેતા હતા, મારા દાદા પાસે એક ભાઈ 57 વર્ષ ધક્કા ખાતા, મારા દાદા મરી ગયા પણ મોઢામાંથી એમ ન બોલ્યા નથી દેવા. આને ધક્કા કહેવાય. વેપારીની દુકાને વેપારીએ બોર્ડ માર્યું હતું, આ દિવાળીએ જાત જાતના બોર્ડ મારવો પડે, એટલે આટલા શબ્દોનો ઉપયોગ ન કરવો ને એવું બધું લખ્યું હોય, અને ત્યાંથી જ ઉપયોગ થાય. ના પાડે ત્યાંથી, કારણ કે આ માણસને ટેવ છે ને, તમે એમ કહો કે ભાઈ ઈ શેરીમાં ન હાલતા, ત્યાંથી ખાસ હાલે કે શું હોય છે ન્યાય. પછી ભલે કૂતરા કરતા હોય પણ અખતરો કરે. વેપારીએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના, તો કે ઈ તો તમારી પેટી પૂરી થાય ને પછી ચાલુ થાય, ત્યાં સુધી ન થાય. અમુક ન કરવાના ધંધા ન કરાય. અમારા ગામડાના એક બાપા હમણાં કહેતા હતા કે આ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે કે 10,000 વૈજ્ઞાનિકો ભેગા થયા હતા, 10 વર્ષ સંશોધન કર્યું નહીં, કે આ ટીવીમાં બતાવતા હતા કે બ્રહ્માંડ કેટલા વર્ષથી રચાણું છે. એ જોવા સારુંથી એ કે ભૂંગળું ઉતારતા હતા, કેવડું ભોંયરું કર્યું. એ કે મેં તો સપ્તાહમાં વાંચેલું શાસ્ત્રીજી પાસેથી કે છાશમાં માખણ તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે. એ કે મને એમ થયું ક્યાંક આમાં હારા ફાંડું પાડે ને હાથે કરીને પહેરવી દે. ટીવીમાં જાહેરાત હતી ને કે 12:30 વાગ્યે દુનિયાનો પ્રલય થઈ જાય, તો રાજકોટના વેપારીઓએ પૈસા દેવાના હતા ને, એ ઉકરાણી વાળાને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. પ્રલય થઈ જાય દેવાની, મરી જાય ત્યાં સુધી દેવા નથી. બોલો, આ માણસને લડી જ લેવું એમ. પોતે ગુજરી જાય ને ત્યાં સુધી પૈસા ન દેવાના થાય ને તો એને મજા આવી જાય એમ. એક વેપારીને તો ભેળસેળનો કેસ કરેલો માણસોએ, કોર્ટમાં કેસ આલ્યો. ન્યાયાધીશે એ વેપારીને કીધું કે તમે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરો છો, આ તો તમારા હગાવાલા ખાતા હોય, આખા દેશને માથે આ આફત કહેવાય, તમને જબરજસ્ત સજા થાય. તમે ખાવાની વસ્તુમાં બધે ભેળસેળ કરી છે, છોકરા ખાય એવી વસ્તુમાં ભેળસેળ કરી છે, ઘણી તમારી ફરિયાદ છે, તમારે આ વિશે તમારે કાંઈ કેવું છે? તો વેપારી ઉભો કોર્ટમાં કે મને ભગવાન સજા કરે. જજ કે ભાઈ અતાણે એની પાસે ટાઈમ નથી, હું અત્યારે કરી દઉં છું, અને ત્યાં જાય તે દી કરશે. આને 100 મહિના લઈ લ્યો કે હુતરાવ લુગડામાં, ભલે જલસા કરે. ગુનો કરવો ગરાગનો, માફી ભગવાનની માગવી ને એ નો હાલ. જેનો ગુનો કર્યો એની જ માફી માગી લેવી જોઈએ. હા, તો પછી વાંધો ન આવે.
રાજકોટમાં એક દી જીપ ને રિક્ષા ફરતા હતા. રાજકોટના આંગણે પહેલી જ વાર પ્રથમ મહિલા જાદુગર, અનેક જાતના એના જાદુના જે શો છે એમાંનો એક આ જોવા જેવો શો મહિલા જાદુગર. પુરુષ તો ઘણા જાદુગર હોય. વેપારીની દુકાને ઉભો એક ભાઈ કે, હે શેઠ તો આપણે બે લઈ લઈ ટિકિટ. તો કે તારા લગ્ન થઈ ગયા છે કે ના? તો કે ગાંડા બધી મહિલા જાદુગર જ હોય. પણ કે આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે. તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી, ગેસનો બાટલો ગુમ કરી દે. 1 મહિનાનો પગાર 2 દીમાં ગુમ કરી દે. આ જેવી તેવી વાત છે? આ ઘરમાં પરચુરણ ગુમ કરી દે. હા, એક જણો રોજ સવારમાં ઉઠીને ખાંડનો ડબ્બો ખોલે. બોલો, આમ જોવે પછી પાછો મૂકી દે. દિવસમાં 3 વાર જોતો. એક દીની ઘરવાળી કે આ શું છે? અરે કે ડોક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી. વધી નથી ગઈ ને એમ, સુગર ચેક કરતા રહેવું. રાતે 12 વાગે ડબ્બો ખોલીને જોઈ લી. બોલો, જરા કઈ પરસેવા જેવું લાગે, કાંઈ ડબ્બો ખોલ્યો નથી. હાય છે નાય છે. ડોક્ટરોની મજા આવે. અમારા ગામડાના 2 જણા રોડ ઉપર ઉભા હતા. એમાં અમારા ગામનું મેટાડોર જતું હતું. એટલે કે રાજકોટ આવવું છે, મફતમાં હતું. આ કાકો ભત્રીજો હતો કે હાલો ને આટો મારી એવી, આપણે ક્યાં ભાડું દેવું. બેહી ગયા મેટાડોરમાં. માલ નાખ્યો એ ઉપર બેઠા હોય, આ મફત વાળા કેબિનમાં બેઠા હોય. એક જોવાની ખૂબ એ જોઈજો, તમારે અહીંયા લગ્ન હોય તો સોફા સેટ ઉપર તો મહેમાન જ બેઠા હોય. બિલ ભલે ને કાકા ભરે, એનો વારો ઘરધણીને છેલ્લે વચ્ચે જ ખાવાનું હોય. નહીં તો વારો ન આવે. કારણ કે આપણે બીજાને હારા હાચવીએ છીએ. નવા ગોદડા મહેમાન હારું રાખી છે. તેલના ડબ્બાના બિલ મહેમાન નથી દેતા, એટલે મહેમાન આવે. નહીં તો બીજી વાર આવે. મામા આટો મારવા આવે ને ભાણો એમ કે લ્યો તઈ તેલનો ડબ્બો લેવો, આપો 1100. મામા બીજી વાર ન આવે. આ બેહી ગયા મેટાડોરમાં. રાજકોટમાં માર્કેટ યાર્ડમાં બોલો વેપારીની દુકાને કે માંડવીના ભાવ ક્યારે વધશે? તો મને એમ કે આને 2-3 મણ હશે ને એમ. એટલે વેપારી ભજીયા મગાવે ને આને હાંજ સુધી બધે રેખડા. પછી બીજાને પૂછ્યું કે આ 2 ખેડૂત રહ્યા, ખેડૂત જેવા ઈ કે ઈ લોકોને મગફળી કેટલીક થાય એમ છે? મોટા ખેડૂત ના રે ના, ઈ કે ઈ તો મજૂરી કરે છે. ત્યાંથી કાઢ્યા. પટાવાળાને કે આવડા ગમે ત્યારે આવે, યાર્ડમાં ન આવવા દે. બાયણે નીકળે ને તેમાં કાલાવડ રોડે ચડ્યા. પછી વાહન ચડે ને હાલીને વૈયા જાય. ત્યાં પોલીસ ખાતાની ગાડી આવી કે કૂતરો એક જાતો હતો કે કૂતરો એક ઘા ગયો સાહેબ. પૂંછડી કેવડી હતી? હવે સાહેબ ઈ કે એમાં ઝડપમાં ખબર ન પડે. કૂતરાની પ્રકૃતિ છે, બીન પાગ્યું હોય તો પૂંછડી દબાવીને જાતું હોય. અને જો મોજમાં જાતું હોય તો ઈ કે એરિયલ ની જેમ અત્યારે કઈ. આ તો અમે જાવડ પાવડ જોયું, કૂતરું જાતું હતું એ 100%ની વાત. અને જાતું હતું ઘાયે પૂરી રેન્જમાં હતું. બેહી જાવ, કઈ બાજુ ગયો? એટલે આવડા તો અમારા ગામ બાજુ જ કે ને, એને ત્યાં જવું. બેહી ગયા અને પીએસઆઈ બેઠેલા ને કે ડ્રાઈવર ને કે માર લીવર. અને લીવર પાઇપ માર્યું ઘાયે ઘા. અમારા ખીરામાં ફાટા પડે છે. એક આમ લોધિકા બાજુ રસ્તો જાય, એક કાલાવડ બાજુ જાય, એક રાતૈયા બાજુ જાય, એક વડા બાજુ જાય. આવડાવને ત્યાં ઉતરી જાવ કે સાહેબ અહીં ઉભી રાખો, જો આ 4 રસ્તા પડ્યા. કૂતરાનું નક્કી ન હોય કેમનું ગયું હોય. એમ કરીને ઈ ઉતરીને છટકી ગયા. એ કે હવે આમાં તમારે, કારણ કે અમને અભણ માણસને આ પાછો વિષય નહીં અમારો. અને કૂતરા કાંઈ બોર્ડ વાંચીને જાય નહીં. હાલો સાહેબ કે જે માતાજી. ઈવડા ઘેરે વહી ગયા. બોલો. અને સાહેબ હલવાના, હવે કઈ બાજુ જીપ લઈને અમારે જવું એમ. અને સાહેબ ને મગજમાં બે ગયું, કઈ કૂતરાનું નક્કી ન હોય કે ભાઈ આ સાઈડમાં જ વરે. હવેના નવા કૂતરા પાવર બ્રેક વાળા થઈ ગયા. નહીતર આપણે ગાડી લઈને નીકળતા ને કૂતરા દોડતા ને તો પછી પાછા ન વળી શકતા. બોલો, ખાલી બુક એટલું માંડ થાય. હમણાં હું ગાડી લઈને નીકળ્યો ને કૂતરું ઘાયે કા આવતું હતું. પાછળ નાઈટની ભી હતી.
લગોલગ ગાડી આવી ગઈ ને એકદમ આમ પાવર બ્રેક લાગી ગઈ, હેન્ડલ ફરીને પાછું આમ ગયું. બોલ, એટલે મેં કીધું પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક વાળા આવી ગયા, હવે આ મરે નહીં કડીકમાં. હા, એક ભાઈ ને ઘેરે હું ગયો ને તો કૂતરો બાંધતો હતો. થાંભલા એટલે કૂતરાને બાંધીને આવડું પાઇપનું બટકું લઈને એ ભૂંગળીમાં પૂંછડી ભરાવતો હતો. હું તો તપી ગયો. મેં કીધું તારામ બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? તો મારા હમું જોયું. મને કે હું તમારું કહેવાનું? મેં કીધું કૂતરાની પૂંછડીની પ્રકૃતિ જ વાકી હોય, એ સીધી ન થાય. આ ભૂંગળીમાં ભરાય એટલે સીધી થઈ જાય પૂંછડી. તો મને કે પૂંછડી સીધી નથી કરતો, આ પાઇપ સીધો કરવો છે. હા, તો કીધું કૂતરાની પેટી ઉઠાડી દે. હા, અમુક અમુક કૂતરા તમે જો, કબીર સાહેબે લખ્યું છે, કબીર કૂતા ન પાળીએ દો બાતન કા દુઃખ, રીજે તો પાઉં કાટલે, ખીજે તો ચાટે મુખ. કૂતરાના ગુણ છે. આ કૂતરું રાજી થાય ને તો મોટું ચાટવા માંડે, ઈથી આગળ સેવા બીજી ન કરે. અને કાં પગે કઈડી લે. ઘણા કે ઈ કાઢતું નથી, એને ક્યાં આવડે? હવે કાકા અમને ખબર છે ને નથી આવડતું. ઈ કે ખાલી મોટું ફટકારે. હવે મોટું ફટકારે તો કીધું અહીં ઘણું થઈ જાય ને. એમ અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતું નીકળે, કોઈ નવું ભજન લઈ આવ્યા હોય, નવું ગીત લઈ આવ્યા હોય, નવું લોકગીત લઈ આવ્યા હોય, નવા કોઈ દુહા છંદ લઈ આવ્યા હોય, એની ચર્ચા થાય. કારણ કે જેવો માણસ એવી વાત થાય. હા, જ્યું કદલી કે પાત મેં પાત, પાત મેં પાત, એમ ગુણી જન કી કચેરી મેં બાપા બાત બાત મેં બાત. વેપારી ભેગા થયા હોય વેપારની વાતું થાય, ખેડૂત ભેગા થયા હોય ખેતીની વાતું થાય. જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતું થતી હોય. એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડોક્ટર ભેગા થયા, એને દવાખાનાની જ વાત હોય. મારા મિત્ર છે ડોક્ટર વાજા સાહેબ, હું એને દવાખાને ગયો પછી એક વિચાર મને આવ્યો. મેં કીધું અમારા ખેડૂને ત્યાં કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે, કોઈ ઘઉં આપે, બાજરો આપે કે આ ખાતા જેવો લેતા જાવ, મઠ લઈ જાવ, ઘૂકરી કરીને ખાઈજો. મેં કીધું તમારે ત્યાં માસીનો દીકરો આવે તો એમ ન કહેવાય કે તું 3 વર્ષે આવ્યો, લે એકાદું ઇન્જેક્શન દઈ દો. મારા હમ ના બોલતો, આ ભાઈરે માયલું છે. કારણ કે ત્યાં કાંઈ ટેસ્ટિંગ કોઈ ન કરે. ત્યાં બોટલમાં પાણી હોય તો પીએ ને, હવે એમાં શું હોય શું ખબર. એમ દાંતના ડોક્ટરે વાત કરી, આ બધા ડોક્ટરો ભેગા થયા હતા. કે ભાઈ મેં 27 વર્ષ થયા દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો. કેમ કે એ દવાખાનામાં આવ્યો, મને કે એક દાઢ કાઢવી છે. મેં કીધું કાઢી દઉં. એમ નહીં સાહેબ, તમારા રૂપિયા બોલો કેટલા થાય? કે એક તો દાઢ કાઢો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી રૂપિયામાં માથાકૂટ થાય, મજા ન આવે. ચોખવેટ હારી, તમારા રૂપિયા કેટલા થાય? ડોક્ટર કે મેં એને કીધું 150 રૂપિયા થાય. અરે સાહેબ, એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના 150 હોય. તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવા માટે પોતું મારવું પડે, પછી દાઢ નીકળે. તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાય. એ કે તો હબાકા નીકળી જાય. કે ભલે નીકળી જાય, મને નીકળી જાય છે ને, લાવો લખી દો, મને જે કાંઈ થાય એ મારી જવાબદારી. ઇન્જેક્શન કે પોતું નહીં, ડાયરેક્ટ દાઢ ખેંચો. એના કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. કાઢી લ્યો. ડોક્ટર કે હું ખાર ખાઈ ગયો, ધૈડ બહુ કરી હતી ને. પકડ લઈને કે ઉભો થયો, ખોલ મોટું, હા એમ કર્યો ને, એક હાથ કે દાઢ કાઢી નાખી. પણ કે એ માણસે અવાજ ન કર્યો, હુંકારો ન કર્યો, એટલું નહીં, મોઢાની રેખા ન બદલાવી. બોલો, 50ની નોટ કાઢી લ્યો સાહેબ, થેન્ક યુ, આ 50 રૂપિયા. તો સાહેબ કે મને મોજ આવી ગઈ. મેં કીધું હવે 50 રૂપિયા નથી જોતા, તારા જેવો મરદ દર્દી મેં 27 વર્ષમાં જોયો નથી. જા મોજ કરી, 50 રહ્યા, નાસ્તો કરજે. ભાગી ગયો. ત્યારે બીજા ડોક્ટરે કીધું કયો ઓલો કાળિયો ને લાંબો છે ઈ આવ્યો તો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? એ કે મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું. મેં કીધું 10 મિનિટ બહાર બેસો, બોલાવું ત્યારે આવું.